પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી શુભારંભ થયો છે। આ યાત્રાનો વાગેશ્વરી માતાજી મંદિરથી પરિક્રમા સમિતિ અને પદાધિકારીઓએ માતાજીના જયઘોષ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું। પાવાગઢની 44 કિલોમીટરની પગપાળા યાત્રામાં મોટી સંખ્યામાં આસ્થાળુઓ જોડાયા હતા। પંચમહાલ જિલ્લાના સંતો, મહંતો તેમજ હાલોલ ધારાસભ્ય જયદત્તસિંહ પરમાર સહિત સ્થાનિક અગ્રણીઓ તેમજ પાવાગઢ પરિક્રમા સમિતિના સભ્યો તેમજ સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ યાત્રિકો અને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો। સતત 10મી પાવાગઢ પરિક્રમા યાત્રાનું આયોજન જે કર્યું છે એમાં ખૂબ મોટી સંખ્યામાં સૌ યાત્રાળુઓએ લાભ લીધો છે। આ તબક્કે માતાજીને પ્રાર્થના કરીએ કે હે માં, આપના આશીર્વાદ વર્ષોથી સૌની ઉપર છે, એવા જ આશીર્વાદ આગામી વર્ષોમાં પણ સૌની ઉપર રહે। આજથી 10 વર્ષ પૂર્વે આ પરિક્રમાને શરૂ કરવામાં આવીને આજે 10મો ચરણ છે। આ પરિક્રમાનું ધાર્મિક મહત્વ એટલું છે કે જેમાં 5 શિવાલયો, 2 ભૈરવ મંદિર અને એની સાથે સાથે 3.5 સિદ્ધ એટલે કે મહાકાળી માતા, ભદ્રકાળી માતા અને કોટકાળી માતા અને અડધું જે સિદ્ધ છે એ મેળી મદારનું મંદિર, એ 3 સિદ્ધનું ફળ પ્રાપ્તિ છે એ પરિક્રમાર્થીને મળે છે, તેમના આશીર્વાદ મળે છે। જેમ ગિરનારની પરિક્રમા જેટલી આશીર્વાદમય હોય છે એવી જ પરિક્રમા પાવાગઢની છે। આ જગ્યાએ આવા જેવું તો છે જ। અને પહેલી વાર પ્રસંગ બન્યો છે આવો કે જે અમે મહાકાળી માતાનું દર્શન કરીને વાઘેશ્વરીથી અહીં આવ્યા છે અને અહીં આવીને અમને એટલું શાંતિ લાગે છે અને ખરેખર જોવા જેવું છે કે પરિક્રમા કેટલી વાર કરીશું। હજુ ફર્સ્ટ ટાઈમ છે એટલે હવે અનુભવ થાય છે કે કેવી રીતે કરીએ છીએ, કેવી રીતે કરીશું, આમ સારું લાગે છે। અને માતાજી દયાથી નવી પરિક્રમા માતાજી અમને કરાવે। પાવાગઢ પરિક્રમા છેલ્લા 3 વર્ષથી અમે કરીએ છીએ અને વાઘેશ્વરી માતાના મંદિરથી ચાલતા છે અને પાવાગઢ પરિક્રમા કરવાથી આખું શરીર અને આખું જીવન જાણ હલકું થઈ ગયું એના જેવું લાગે છે। એટલે સારો અનુભવ છે અને કોઈ જાતની તકલીફ નથી રહેતી।